નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ, આજે પણ રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઈ હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું। બંધારણ પરની ચર્ચા દરમિયાન પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર હુમલો કરવા બદલ નિર્મલા સીતારમણને આડે હાથ લેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રહારો કર્યા હતા। સભામાં બંધારણ પર ચર્ચા। બંધારણ મુદ્દે ચર્ચા વચ્ચે રાજ્યસભામાં શાબ્દિક લડાઈ। સીતારમણ અને ખડગે વચ્ચે શાબ્દિક યુદ્ધ। તમારું અંગ્રેજી સારું છે પણ કર્મો નહીં, મલ્લિકાર્જુન ખડગેએ પણ કર્યા પ્રહાર। પીએમ મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચા પરનો જવાબ આપ્યો હતો અને આજે પણ રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઈ। સીતારમણ અને ખડગે વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। બંધારણ પરની ચર્ચા દરમિયાન પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર હુમલો કરવા બદલ નિર્મલા સીતારમણને આડે હાથ લેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રહાર કર્યો હતો। इस पे भी आपत्ति हो रही है कि सोशलिज्म क्या, फलाना क्या है। यही है कि इकोनॉमिक्स पे बात करें। नेचुरली वो एक्सपर्ट्स हैं, इकोनॉमिक में ज़्यादा एक्सपर्ट्स है और ये जवाहरलाल नेहरू यूनिवर्सिटी के स्टूडेंट हैं, तो नेचुरली जवाहरलाल नेहरू जी के यूनिवर्सिटी से है और वो भी इकोनॉमिक्स में इनकी पढ़ाई हो गई। नेचुरली वहाँ क्या पढ़े मुझे मालूम नहीं, क्योंकि जवाहरलाल नेहरू यूनिवर्सिटी में सब जितने भी स्टूडेंट्स हैं वो इतने प्रोग्रेसिव है, देश बनाने में उनका बहुत बड़ा हाथ है। चाहे इकोनॉमिक्स में हो, चाहे पॉलिटिकल साइंस में हो, चाहे हिस्ट्री में हो, चाहे एंथ्रोपोलॉजी में हो। કહ્યું કે મારે તમને જણાવવું પડશે કે મને પણ વાંચતા આવડે છે। મેં મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે। નિર્મલા સીતારમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેમની અંગ્રેજી સારી છે, તેમને હિન્દી સારી હશે તે નિશ્ચિત છે, પણ તેમના કર્મો સારા નથી તેમ કહી પ્રહાર કર્યો। Imagine if today one of our MPs would say, anywhere, would say this and say the temerity of the judges, the courts. But no, what we hear from Congress today, oh, you are undermining institutions, you have no respect to the Constitution, you that, you this. Look at this one statement, sir. And during emergency, passing the 42nd Amendment, the attitude of Gamand. બંધારણ પર ચર્ચા શરૂ કરતી વખતે નાણામંત્રીએ જણાવ્યું કે બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરીને સેક્યુલર અને સમાજવાદી શબ્દો ઉમેરવામાં આવ્યા છે। વિપક્ષને જેલમાં નાખીને આ કામ કરાવવામાં આવ્યું। લોકસભામાં તેમના કેટલાક સભ્યોએ પણ તેનો વિરોધ કર્યો। નાણામંત્રીએ પંડિત નહેરુ વિરુદ્ધ કવિતા લખવા બદલ મજરૂહ સુલતાનપુરીની ધરપકડ અને બલરાજ સાહનીની ધરપકડનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી। નાણામંત્રીએ એમ પણ જણાવ્યું કે છેલ્લા 75 વર્ષની યાત્રાનો ઉલ્લેખ કરતા બંધારણને લઈ કોંગ્રેસને ઘેર્યું હતું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાનો ફરી એકવાર ફિલિસ્તીની પ્રેમ જોવા મળ્યો। જી હા, પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઇન લખાણવાળા બેગને લઈને સાંસદ પહોંચી હતી। તેની એક ફોટો પણ સામે આવી જેમાં તેની બેગમાં ફિલિસ્તીન લખેલું હતું। આ બેગના માધ્યમે ફરી એકવાર પ્રિયંકા ગાંધી ફિલિસ્તીનને સપોર્ટ કરતી જોવા મળી અને તેનો સીધો મેસેજ આપ્યો છે। આવું પહેલી વાર નથી થયું કે પ્રિયંકા ગાંધીએ ફિલિસ્તીનને સમર્થન કર્યું છે। તાજેતરમાં જ ભારતમાં આવેલા ફિલિસ્તીનના રાજદૂત સાથે તેને મુલાકાત કરી હતી। ફિલિસ્તીની રાજદૂતે પ્રિયંકા ગાંધીને વાયનાડ લોકસભા ચૂંટણીમાં જીત માટે શુભકામના આપી હતી। પ્રિયંકા જે પેલેસ્ટાઇનના સમર્થનમાં બેગ લઈને સંસદમાં પહોંચી હતી, જ્યારે બેગ પર લખ્યું હતું પેલેસ્ટાઇન આઝાદ થશે। પ્રિયંકાએ કહ્યું કે મારે શું પહેરવું એ કોઈ રૂઢિવાદી નહીં કહે। પ્રિયંકાનો પેલેસ્ટાઇન પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો છે। આગળ વાત કરીએ સંભલ હિંસા અંગે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે સંભલમાં 1947થી અત્યાર સુધીમાં 209 હિન્દુઓની નિર્દયતાથી હત્યા થઈ છે।
સંભલમાં માર્યા ગયેલા લોકો માટે મગરના આંસુ વહાવવામાં આવી રહ્યા છે અને આ હિન્દુઓ માટે ક્યારે એક શબ્દ બોલ્યા નથી. તેમણે કહ્યું કે સંભલ હિંસામાં સામેલ એક પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે. વિપક્ષને પણ આડે હાથ લીધું હતું. આ દરમિયાન સંભલમાં અત્યાર સુધીમાં થયેલા રમખાણોનો આખો ઇતિહાસ યાદ કરાવ્યો હતો. पता नहीं आप कैसे हैं, आपके पूर्वज भी हो सकता है। और पश्चिम उत्तर प्रदेश के हमारे सभी लोग अपने सामान्य संबोधन में राम राम ही कहते हैं, तो जय श्री राम कहां से सांप्रदायिक संबोधन हो गया? कहां से सांप्रदायिक संबोधन हो गया? हमारे यहां हम जगते हैं राम ही राम बोलते हैं, मिलते हैं राम राम का संबोधन होता है, और अंतिम यात्रा में विदा करते हैं तब भी राम नाम सत्य है ही बोलते हैं। राम के बगैर तो हमारा कोई काम ही नहीं है। और अगर जय श्री राम किसी ने बोली दिया तो इसमें उत्तेजना का मतलब, ये नियत आप समझ सकते हैं उस नियत को। ये चढ़ाने वाला नहीं है, ये चढ़ाने वाला नहीं है, ये चढ़ाने वाला नहीं है। एक दूसरा, आपने कुंदरकी की जीत को वोट की लूट बताया। સંભલના ખગુસરાયમાં 46 વર્ષ બાદ ખુલેલું મંદિર ફરી એકવાર સમાચારોમાં છે, અહેવાલોમાં છે. જી હા, મંદિર પરિસરના ખોદકામ દરમિયાન કુવામાંથી દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી. મૂર્તિઓ વિશે માહિતી મળતા વહીવટીતંત્રના લોકો પહોંચ્યા હતા. આ શિલ્પો કેટલા જૂના છે તે જાણવા પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ માટે પત્ર પણ લખ્યો છે. પોલીસે મંદિરની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. મંદિરની આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. રિપોર્ટ પ્રમાણે મંદિરની પાસે એક જૂનો કૂવો છે અને કૂવાના ખોદકામ દરમિયાન 3 દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી. પોલીસે 3 મૂર્તિઓને સુરક્ષિત રાખી છે. તમને જણાવી દઈએ કે સંભલના ડીએમ ડોક્ટર રાજેન્દ્ર પાંસી અને પોલીસ અધિક્ષક કૃષ્ણકુમારના નેતૃત્વમાં દીપાસરાય વિસ્તારમાં વિચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન મોહલ્લા ખગુસરાયમાં એક પ્રાચીન મંદિર બંધ અને જર્જરિત હાલતમાં મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે ખગુસરાયમાં કેટલાક હિન્દુ પરિવારો રહેતા હતા. 1978ના રમખાણો બાદ તેઓ ભાગી ગયા હતા. જ્યારે પોલીસ પ્રશાસને મંદિરનો દરવાજો તોડ્યો ત્યારે ગર્ભગૃહમાંથી હનુમાન અને શિવ પરિવારની પણ મૂર્તિ મળી આવી હતી. જે બાદ એક પ્લેટફોર્મની નીચે કૂવો મળ્યો, જેમાંથી ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી આવી હતી. જમ્મુ અને કાશ્મીરના રિયાસત જિલ્લામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરના માર્ગ પર પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટના વિરોધમાં કટરામાં સેંકડો લોકોએ વિરોધ કર્યો હતો. જેના ભાગરૂપે શાલીમાર પાર્કથી શરૂ થઈ બસ સ્ટોપ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ શાઇન બોર્ડ અને રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ રેલીમાં પૂર્વ મંત્રી જુગલ કિશોર શર્માએ પણ ભાગ લીધો હતો, જેમણે રોપવેના વિરોધીઓના સમર્થનમાં વાત કરી હતી. રોપવે પ્રોજેક્ટ સામેના આંદોલનનું નેતૃત્વ શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક દુકાનદારો, મજૂરો, ટટ્ટુ માલિકો અને પાલખી કામદારોની આજીવિકાને અસર કરશે તે ભયથી વિરોધ કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ શ્રાઇન બોર્ડ તારાકોટ માર્ગથી સાંજીછટ સુધીના 12 કિલોમીટર લાંબા માર્ગ પર 250 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર રોપવે પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ રોપવેના સંચાલનથી તેમની રોજગારની સંભાવનાઓ સમાપ્ત થઈ શકે છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાથી તીવ્ર ઠંડીના મોજામાંથી થોડી રાહત મળી છે, પરંતુ મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને શીતલહેર ચાલુ છે. પંજાબ, હરિયાણા, ઓડિશા સહિત રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ અને મધ્ય ભારતમાં આગામી 3 દિવસ ઠંડીનું મોજું યથાવત રહેશે. આજે પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત 12 રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ જાહેર કર્યું છે. તો મહત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ શકે છે. આ રાજ્યોમાં પણ કોલ્ડ વેવનું એલર્ટ છે. આગળ વાત કરીએ, પટનાથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં વિવાદ બાદ સરકારે પટનામાં બાપુ પરીક્ષા કેન્દ્રમાં 13 ડિસેમ્બરે આયોજિત બીપીએસસીની 70મી પરીક્ષા રદ કરી દીધી છે. આ અંગે બિહાર પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ પરમાર રવિ મનુભાઈએ મીડિયામાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે બીપીએસસીની 70મી પરીક્ષા રાજ્યના કુલ 911 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 4.75 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. કમિશનના અધ્યક્ષે કહ્યું કે તમામ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણ હતું. વધુમાં આ મામલે સ્પષ્ટતા કરી કે પરીક્ષાનું પેપર લીક થયું નથી. તેમણે કહ્યું કે પરીક્ષા રદ કરવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા ફરીથી માત્ર એક બાપુ પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આ કેન્દ્ર પર પુનઃ પરીક્ષા બાદ તમામ 911 પરીક્ષા કેન્દ્રોના પરિણામ એક સાથે જાહેર કરવામાં આવશે. જાણીતા તબલાવાદક ઝાકીર હુસેનનું 73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું. તેમને હાર્ટની સમસ્યાને લઈ સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઇકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા ખાન પણ પ્રખ્યાત તબલાવાદક હતા, એટલે તેમનો વારસો તેમનામાં ઉતર્યો હતો. માત્ર 3 વર્ષની ઉંમરથી તેમણે તબલા પર હાથ અજમાવી ઘણા સંઘર્ષો પાર કરીને ઉસ્તાદનું બિરુદ હાંસલ કર્યું હતું. એવા ઝાકીર હુસેન આપણા દેશનું ગૌરવ હતા. એમના પિતાશ્રી અલ્લાહ રખા ખૂબ જ મોટા રિધમિસ્ટ હતા અને એમની તાલીમ નીચે માત્ર 7 વર્ષની ઉંમરે એમણે સૌપ્રથમ વખત સ્ટેજ પ્રોગ્રામ આપેલો અને 12 વર્ષની ઉંમરે ઝાકીર હુસેને આંતરરાષ્ટ્રીય ટૂર પણ ચાલુ કરેલી. ઝાકીર હુસેને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઇકલ સ્કૂલમાંથી અને ગ્રેજ્યુએશન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કર્યું હતું. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ લોન્ચ કર્યું. ઉસ્તાદ ઝાકીર હુસેનને સાંભળવા એક લાવો હતો અને એમનાથી પ્રેરાઈને કેટલીય પેઢીઓ તબલા અને હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં પ્રેરિત થઈ. આ એક મોટી વસ્તુ છે. અને ખાલી હિન્દુસ્તાની ક્લાસિકલ નહીં, પણ એમણે એમની પ્રતિભાથી જે ઇનોવેશન કરેલા અને વર્લ્ડ મ્યુઝિક ફ્યુઝન મ્યુઝિકમાં જે નવા આવિષ્કારો કરેલા એ પણ એટલા જ આહલાદક આપણને સાંભળવા ગમે એવા. કેટલા ઘોડાઓ એક સાથે રણમાં દોડી રહ્યા હોય કે રેતી પર દોડી રહ્યા હોય કે ગ્રાઉન્ડમાં દોડી રહ્યા હોય તો એ તાલ પણ તેઓ વગાડી દેખાડતા અને ટ્રેનને લયબદ્ધ રીતે પોતાની રીતે તેઓ દેખાડી દેતા. અને જાણે સંગીતમાં અત્યારે જે તાલ કહેવાય અને એની જે લય છે એ જાણે થંભી ગઈ હોય ને એવો અહેસાસ થાય છે. ઝાકીર હુસેનમાં તબલા વાદનના બીજ નાનપણથી જ રોપાયા હતા. ધૂન વગાડવાનો એટલો ગાંડો શોખ હતો કે જમીન પર કે પછી વાસણ, તપેલી, થાળી કે જે હાથમાં આવે તેની પર આંગળીઓ વડે ધૂન વગાડવાનું તેઓ શરૂ કરી દેતા હતા. ખૂબ જ દુઃખની વાત છે કે આપણા રાષ્ટ્રના એક મહાન સંગીતકાર પદ્મશ્રી ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબનું અવસાન થયું છે. દુઃખ વ્યક્ત કરતા એમને શ્રદ્ધાંજલિ અર્પું છું અને સમગ્ર ફિલ્મ જગત અને સંગીત જગતના લોકોમાં શોક વાપી ગયો છે.
તબલા પ્રત્યે તેમને એટલો બધો પ્રેમ હતો કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે કોઈ તબલાને પગ ન અડાડે તે માટે તબલાને પોતાના ખોળામાં લઈને સૂઈ જતા હતા. માત્ર 3 વર્ષની ઉંમરે પખા વાજ કરીને જે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ શીખ્યા હતા. 3 વર્ષની ઉંમરે. 11 વર્ષની ઉંમરે એમને અમેરિકામાં એક કોન્સર્ટ કર્યો હતો. 11 વર્ષની ઉંમરે, એટલે 11 થી 12 વર્ષની ઉંમરમાં એ તબલા વાદક થઈ ગયા હતા, ઉસ્તાદ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે જ્યારે તબલા પર એમના હાથ પડતા હતા તો એક નવું સંગીત પેદા થતું હતું, એક નવી ઉર્જા પેદા થતી હતી. અને આ રીતે આપણે હંમેશા એમને જોતા રહ્યા છે. જ્યારે પણ તબલા પર હાથની આંગળીઓ જ્યારે ફરતી ત્યારે કેટલાય લોકોની સામે એવા મોંમાંથી ઉચ્ચારણ થઈ જતા કે વાહ ઉસ્તાદ. એટલે એ ઉસ્તાદનું આપણે બિરુદ એમને આપ્યું છે. ઝાકિર હુસેન હંમેશા આપણા સૌના દિલમાં રહેશે. ઝાકિર હુસેનનું અમેરિકા દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. 2016માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ તેમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. ઝાકિર હુસેન આ આમંત્રણ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા. જે પ્રમાણે આપણી સ્કૂલ્સનું અલગ અલગ એજ્યુકેશન હોય છે એ પ્રમાણે અમારા તબલામાં પણ 6 સ્કૂલ છે મેન. એમાંથી એ પંજાબ ઘરાનાના મેન તબલા વાદક હતા. અને આમ જોવા જઈએ તો એમના પહેલાંની જે પેઢીના હતા તબલા વાદકો એમને એટલું એક્સપોઝર નહોતું મળ્યું. પણ બિકોઝ ઓફ ઝાકિર હુસેન એમને ફોરેન કન્ટ્રીઝમાં ને એમાં એટલું બધું નામ કર્યું કે એના પછી લોકોને એક્સપોઝર મળતા થયા અને લોકો આ પ્રોફેશનને સ્વીકારતા થયા. 74 વર્ષની સફર ખેડીને તેમણે તબલા વાદક તરીકે દેશના લોકોના હૃદયમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે. સંગીત પ્રત્યેની તેમની કળા અને લોકચાહના જોઈને ખરેખર કહેવું પડે વાહ ઉસ્તાદ. સમસ્ત વિશ્વવિખ્યાત તબલાવાદક એવા શ્રી પદ્મશ્રી ઝાકિર હુસેન સાહેબનું નિધન થયું છે. તો સમસ્ત કલા સંગીત પ્રેમી તથા એમના જેટલા પણ સંગીત પ્રેમીઓ છે એ બધાની શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઉસ્તાદે આપણી વચ્ચેથી હવે વિદાય લીધી. સંગીત જગતમાં ગમગીની છવાઈ ગઈ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ફ્રાન્સના મેડ વિસ્તારમાં ચડ્યું વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ 1000ને આંબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એક ટોચના સરકારી અધિકારીએ આ જાણકારી આપી. ફ્રાન્સના મેયોડ પ્રદેશમાં ચક્રવાત ચડ્યુંને કારણે 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી પવન ફૂંકાયો હતો, જેને કારણે મેયોડમાં અનેક મકાનોને નુકસાન થયું હતું તો કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો. હિન્દ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું હાલ તો અત્યંત મુશ્કેલ છે. આફ્રિકાના કિનારે લગભગ 800 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ હિન્દ મહાસાગર સ્થિત મેયોડ ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ ગણાય છે. મેયોડની વસ્તી 3 લાખથી વધુ લોકોની છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને જણાવ્યું કે તેઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સ્થિતિ જલ્દીથી સુધરે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. આગળ વાત કરીશું સમાચાર અમદાવાદથી. સામે આવી રહ્યા છે કે જ્યાં હુમલાની ઘટના સામે આવી. હાથમાં ઘાતક તલવારો લઈને હુમલો કરવામાં આવ્યો હતો. જમીનો કબજો મેળવવાની આ બાબતને લઈને આ હુમલો થયો હતો. ગામના અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ખાનગી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. કોર્ટના હુકમ બાદ જમીન કબજો લેવા માટે ગયા હતા જમીનદાર, અને જે બાદ હુમલો કરવામાં આવ્યો. જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં પણ જોઈ શકાય છે ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવે છે. કારમાં નુકસાન પહોંચાડવામાં આવે છે. કેટલાક શખ્સો જે લાકડીઓ અને અન્ય હથિયારો સાથે ત્યાં એકાએક ધસી આવે છે અને ગાડીઓને નુકસાન પહોંચાડે છે. અમદાવાદની આ ઘટના છે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. કોર્ટના હુકમ બાદ જમીનનો કબજો લેવા માટે ગયા હતા જમીનદાર, અને જમીનની અદાવતમાં હુમલો થયો હતો. ભુવાલડીમાં જમીન કબજો લેવા જતા આ હુમલાની ઘટના બની હતી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજા પાસેથી. મેહુલ, અમદાવાદમાં આ હુમલાની ઘટના સામે આવી છે. શું બનાવ બન્યો હતો? વિડીયો સામે આવ્યો છે તે બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે? શું વિગત?
જે પ્રમાણે ભોવાડી વિસ્તારની અંદર જે જમીન આવેલી છે જેની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને કોર્ટ કેસ દરમિયાન કોર્ટે એક તરફે જયારે ચુકાદો આપ્યો જેની અંદર જે જમીન માલિક જે છે તે આજે તેઓ પોતાના કોર્ટ કમિશનર સાથે વકીલો સાથે જે જમીન જે છે તેનો કબજો લેવા માટે પહોંચ્યા હતા. એ દરમિયાન ગામના અમુક અસામાજિક તત્વો દ્વારા આ જે તમામ જે લોકો છે તેના વાહનોમાં તોડફોડ કરવામાં આવી, ઘાતક હથિયારો લઈને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારબાદ તમામ લોકોએ ત્યાંથી જીવ બચાવીને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જે બાદ તમામ જે મોટા લોકો દ્વારા જે બંને પક્ષોને સમાધાનકારી નીતિ દર્શાવવામાં આવી, તમામ જે લોકો વચ્ચે સમાધાન કરવાના અત્યારે સમાચાર હાલ આવી રહ્યા છે અને બંને પક્ષો વચ્ચે હાલ સમાધાન થઈ ગયું છે, પરંતુ વિવાદ જે છે તે હજી જમીનનો જે છે તે જ છે. જી ચોક્કસ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. અને ખાનગી ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બનાવ બન્યો છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જમીનદાર જે કોર્ટના હુકમ બાદ જમીન કબજો લેવા માટે ગયા હતા અને ત્યાં અચાનક કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આગળ મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે. મોરબીથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં જુગારકાંડ બાદ અન્ય અપડેટ સામે આવી છે. એલસીબીના પીએસઆઈની બદલી જ્યારે પીએસઆઈ KH ભૂચાને વોન્ટેડ આરોપી સાથે સંપર્ક હોવાની પણ વાતો સામે આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા લીવ રિઝર્વમાં મૂકી દેવાયા. સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી સહિત 8ની ધરપકડ માટે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ. એસએમસી દ્વારા રેડ કરી કુલ 3.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે 20 જેટલા ઇસમોમાંથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. સાણંદમાં એસએમસીની રનિંગ રેડ. સાણંદ બાયપાસ પાસે ટેન્કર રોકી વિદેશી દારૂ ઝડપાયો છે. રેડમાં વિદેશી દારૂની 3605 બોટલો ઝડપાઈ છે. કુલ રૂપિયા 38,42,859ના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીની ટીમે ટેન્કરના ડ્રાઈવરને દબોચી લીધો છે. એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. સાણંદમાં એસએમસીની રેડ. સાણંદ બાયપાસ પાસે ટેન્કર રોકી વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો તે ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂની 3605 બોટલો ઝડપી પાડી છે. કુલ રૂપિયા 38,42,800ના મુદ્દામાલ જપ્ત કરાયો છે અને ટેન્કરના ડ્રાઈવરને દબોચી લીધો છે. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના સાણંદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. સાણંદ બાયપાસ નજીક ટેન્કર રોકી વિદેશી દારૂને ઝડપી પાડ્યો હતો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.